દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા છાણી હનુમાન ટેકરી ખાતે આવેલા રામેશ્વર મહાદેવ જલારામ મંદિરમાં શ્રાવણ માસ પાવન અવસર નિમિત્તે ભગવાન શંકરના વરસાદ અને જંગલ થીમ આધારિત ભવ્ય શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આકર્ષણ સજાવટથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ સાથે કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું હતું। મંદિર પરિસરને વરસાદી માહોલ અને જંગલની થીમને અનુરૂપ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું। હરિયાળી, કુદરતી વાતાવરણ અને આકર્ષક ડેકોરેશનને કારણે મંદિર પરિસરમાં આવતા ભક્તોને જાણે કુદરતના ખોળામાં ભગવાન શિવના દર્શન કરવાનો દિવ્ય અનુભવ થયો હતો। ભવ્ય શણગારના કારણે સમગ્ર મંદિર પરિસર મનમોહક અને આસ્થાના થયું હતું। ભગવાનના રામેશ્વર મહાદેવના આ વિશેષ શણગારના દર્શનનો લાભ લેવા માટે છાણી તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે પહોંચ્યા હતા। વરસાદ અને જંગલની થીમના આધારિત આ અનોખા શણગારને ભક્તોએ ખૂબ જ પસંદ કર્યો હતો। મંદિર પરિસરમાં કરવામાં આવેલી સુંદર સજાવટ ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યું હતું। શ્રાવણ માસની શિવ ભક્તિના સાથે કુદરતી વાતાવરણનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ સુંદર આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત શ્રી દીવકારદાસ મહારાજ માર્ગદર્શન હેઠળ હાર્દિકભાઈ, જયંતિભાઈ, વિજયભાઈ, રાજુભાઈ, ભરતભાઈ તેમજ સમગ્ર મંદિર પરિવાર દ્વારા મહત્વપૂર્ણ સહયોગ અને સેવાથી કામગીરી કરવામાં આવી હતી। મંદિરની પરિવારની મહેનત અને આયોજનથી ભવ્ય શણગારને સુંદર સ્વરૂપ મળ્યું હતું। આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભાવિક ભક્તોએ ભગવાન રામેશ્વર મહાદેવના ભવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસમાં કરવામાં આવેલા આ અનોખું આયોજન છાણી હનુમાન ટેકરી ખાતે ભક્તો માટે યાદગાર અને આસ્થાભર્યો પ્રસંગ બની રહ્યું હતું। જય ભોલેનાથ। આજ રોજ શ્રાવણ માસ નિમિત્તે ઘણા કાર્યક્રમ અમે વિવિધ અવનવા કરતા આવ્યા છે। એ નિમિત્તે આજે શંકર ભગવાનને ભવ્ય વરસાદના નિમિત્તનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજે જંગલ થીમ્સ નિમિત્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહાઆરતી સાથે સાથે વિવિધ કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે। અને આવનારા શ્રાવણ મહિના નિમિત્તે જ્યારે ત્રીજો સોમવાર આવવાનો હોવાથી એ નિમિત્તે ભવ્ય મહાગુફાનું અને અમરનાથનું આયોજન કરવામાં આવનાર છે। હાર્દિક શાહ, જલારામ પરિવાર, છાણી।